પાલનપુર શહેરના વોર્ડ નંબર 4 માં છેલ્લા 3.5 વર્ષથી ઉભરાતી ગટરના ગંદા પાણી અને ગંદકીથી પરેશાન રહીશોએ નગરપાલિકા પહોંચી ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। પાલનપુર શહેરમાં નાની બજાર નજીક આવેલા ડાયરા વિસ્તારમાં છેલ્લા 3.5 વર્ષથી ઉભરાતી ગટરોથી સ્થાનિક લોકો પરેશાની ભોગવી રહ્યા છે। આ અંગે નગરપાલિકામાં અનેકવાર રજૂઆતો કરાઈ છે, પરંતુ આજ દિન સુધી કોઈ જ નક્કર પરિણામ મળ્યું નથી। આ અંગે અહીંના સ્થાનિક લોકોએ મુખ્યમંત્રી સુધી પણ રજૂઆત કરી છે, પરંતુ પાલિકા તંત્રના પેટનું પાણી પણ હલતું નથી, જેથી વર્ષોની સમસ્યા આજે અહીંયા યથાવત રહી છે। નગરસેવક અબરાર શેખે કહ્યું કે છેલ્લા ઘણા સમયથી આ પરેશાની છે, અહીંના લોકો ભોગવવા માટે મજબૂર છે। અહીંયા પારાવાર ગંદકી છે, અહીંના લોકો ગંદકીમાંથી ચાલવા મજબૂર બન્યા છે, પરંતુ નિયમિત સાફ સફાઈ થતી નથી। એટલું જ નથી, અહીંયા માત્ર 3 જ સફાઈ કામદારો કામ કરી રહ્યા છે। જો અહીંયા 8 જેટલા સફાઈ કામદાર કામ કરે તો આ પ્રશ્નનો ઉકેલ આવી શકે તેમ છે। જો કે હાલ તો આ વિસ્તારના લોકોને ચીફ ઓફિસરે નિયમિત સાફ સફાઈ કરાવવાની અને ગટરો સાફ સફાઈ કરાવવાની ખાતરી આપી છે। આ બાદ સ્થાનિક રહીશોને હવે તેમના વિસ્તારમાં નિયમિત સફાઈ થશે તેવી આશા છે। ત્યારે જોવું રહ્યું છે કે આ સફાઈ હવે નિયમિત થાય છે કે પછી આ પરિસ્થિતિ યથાવત જ રહે છે। વોર્ડ નંબર 4 માંથી આજે અમે ડાયરા વિસ્તારમાંથી અમારા સ્થાનિકો આવ્યા છે અને ગટરની સફાઈનો મુદ્દો છેલ્લા 20 વર્ષથી છે। હું 3.5 વર્ષથી ચૂંટાયો છું। હું બી આ લોકોને સુરમાં સુર પુરાવું છું કે છેલ્લા 3.5 વર્ષથી આ મુશ્કેલીનો સામનો હું આ લોકોની સાથે પોતે કરી રહ્યો છું। કેટલીય રજૂઆતો કરી, અસંખ્ય રજૂઆતો કરી, મુખ્યમંત્રીશ્રીને પત્રો લખ્યા, કલેક્ટરશ્રીને પત્રો લખ્યા। પાણીનો પ્રશ્ન હોય, ભૂગર્ભ ગટરનો પ્રશ્ન હોય, ગટરનો પ્રશ્ન હોય, કોઈ પણ રોડ રસ્તાનો પ્રશ્ન હોય, પણ ત્યાંના વિસ્તારના સોલ્યુશન લાવવામાં આ લોકોને કોઈ પણ પ્રકારનો ઇન્ટરેસ્ટ છે નહીં। એક રાજમાર્ગ બનાવી દીધો છે આ લોકોએ, એ પરસેવો પડાવી નાખ્યો અમારો બનાવવામાં, અને કે તમારા વિસ્તારમાં કામ થાય છે। 10 કર્મચારીઓ હતા, એના જગ્યા ઘટાડીને 3 કરી નાખ્યા। જ્યાં જરૂરત છે ત્યાં વધારતા નથી। આજે વેરાની વાત કરે તો આના પહેલાંના સમયમાં મેં તપાસ કરાવી હતી, ત્યાં સુધી માત્ર 40 કરોડ જેટલો વેરો બાકી હતો પાલનપુર વિસ્તારનો। એમાંથી 25 કરોડ રૂપિયા પુલ પેલી બાજુનો, જે સોસાયટીઓ બની, જે નવા બિલ્ડિંગો બન્યા, અમારા આ વિસ્તારના જે ગરીબ પ્રજા રહે છે, જે શોષિત પીડિત, એના તો માત્ર 15 કરોડ રૂપિયા વેરો બાકી છે, અને એમાં કેટલા લોકોએ તો અત્યારે ભરી દીધા છે। એટલે વેરામાં અમે લોકો કોઈ પાછળ નથી આ લોકોથી ભરવામાં, પણ વિકાસના કામમાં 100% આ લોકો અમને પાછળ રાખે છે। કેવા પ્રકારની તકલીફ છે? અત્યારે સૌથી પીવાના પાણીની તકલીફ છે, કોઈ પણ પ્રકારની સફાઈ થતી નથી। આરોગ્યના આટલા મોટા પ્રશ્નો બન્યા હતા, હમણાં 2 મહિના પહેલાં કોલેરા ફાટી નીકળ્યો તો લોકોના મૃત્યુ બી પામ્યા છે, છતાં આ લોકોની આંખ ઉઘડતી નથી। શું આ લોકો કોઈના મૃત્યુ ઉપર જ રાજકારણ કરશે? હું આટલે સુધી આજે કહેવા માંગુ છું જાહેરમાં। આપ કોર્પોરેટ છો, આપનું સાંભળતા નથી, સરકારને શું અપીલ છે? મારી આજના તબક્કે સરકારને એક જ અપીલ છે કે તાત્કાલિક આ વસ્તુઓ સંજ્ઞાનમાં લઈ વોર્ડ નંબર 4નું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરાવે। ખરેખર આ જે સભ્યશ્રી તરીકે કે વોર્ડના વિસ્તારના જે લોકો આજે ફરિયાદ કરે છે, સાચી છે કે ખોટી છે, અને જો સાચી હોય તેમને તાત્કાલિક 1 મહિનાની અંદર મારા આખા વિસ્તારમાં સફાઈ કરાવી, પાણીના વાલ્વ જે લીકેજ છે, જ્યાં પીવાના પાણીની સમસ્યાઓ છે, જ્યાં ગંદા પાણી આવે છે, બધાનો નિકાલ લાવવો જોઈએ। શું નામ આપનું? હું અબરાર શેખ, કાઉન્સિલર વોર્ડ નંબર 4 પાલનપુર નગરપાલિકા। બોલો દાદા, શું તકલીફ હતી, કેમ રજૂઆત કરવા આવ્યા હતા? એકચ્યુઅલી અમારા જે એરિયામાં વોર્ડ નંબર 4 સૈયદવાસમાં ગટરો એટલી બધી છીછરી થઈ ગઈ છે અને એ ઉભરાઈ જાય છે, સફાઈ થતી એના કારણે બધું આમાં ગારો આવી જાય છે। કોઈક વાર બહુ રજૂઆત કરીએ ત્યારે કોઈ આવે છે, 1 દિવસ માટે આવે, અને એ જે ગટર કાઢે છે, ગારો જે નીકળે છે, તે પાછું કોઈ ભરવા આવતું નથી, તો પાછું ગટરમાં જ જાય છે। એટલે સમસ્યા ત્યાંની ત્યાં જ, કોઈ ફાયદો થયો નથી। અને હવે આ સાહેબે કીધું છે તો જોઈએ છે હવે કોઈ કરે છે કે નહીં, કે ખાલી વાયદા જ છે ખોટા। આજે રોજ અમે મ્યુનિસિપાલિટીમાં અમારે જે ભૌગોલિક સમસ્યા લાગે છે, ગટર, પાણી, સફાઈ જે મૂળભૂત અધિકાર છે દરેક નાગરિકનો, એમ જ અમે પાલનપુર મ્યુનિસિપાલિટી એ સેવા આપવામાં નિષ્ફળ ગઈ છે। અને અમને આજે નહીં, છેલ્લા 20 વર્ષથી બપોરનો ટાઈમ હોય ને તો અમારો નમાજનો ટાઈમ હોય, કોઈના ઘરે ખાવા બાવનો હોય, એમના પોતાના પાયજામા ઊંચા કરીને ઘરે આવવું પડે, એટલું પાણી હોય છે। અને પ્લસ નમાજીઓને તો બચારાઓને આજે અહીંયાથી વજુ કરીને ઘરે જઈએ ને ત્યાંથી પછી હાથ પેર ધોવા પડે છે, એટલી ગંદી સમસ્યા છે। અને જ્યારે બી રજૂઆત કરવા આવીએ છીએ મ્યુનિસિપાલિટીમાં તો ઉડાવો જવાબ આપી દઈએ છીએ। આજે વ્યવસ્થિત અમે લેખિતમાં આપ્યું છે, એમને જાણ કરી છે, એમને આપ્યું છે કે અમે તમારું આ જે બી સમસ્યા છે વિધિન અઠવાડિયાની અંદર અમે સોલ્યુશન કરશું। જો આ સોલ્યુશન નહીં થાય તમે ફરતી અમને રજૂઆત કરશો, નહીં થાય તો પછી ઉગ્ર આંદોલન થશે અને ગાંધી રીત બાળકે આંદોલન કરશું। રજાક પઠાણ, હું પોતે માર્કેટિંગ માણસ છું। એલમાં પ્રોબ્લેમ એ છે કે રેગ્યુલર સફાઈ થતી નહીં,
એ સફાઈ કામદારો રેગ્યુલર આવતા નથી અને અમારા વોર્ડમાં જે કામદારો હોવા જોઈએ એ ખાલી 3 જ છે. એની જગ્યાએ થોડા વધારી આપે તો રેગ્યુલર સફાઈ થાય, આ પ્રોબ્લેમ સોલ્વ થવાની શક્યતા છે. કઈ માંગને લઈને રજૂઆત માટે આવ્યા હતા? અમે જ્યારે પાણી ગટરોમાં ભરાઈ જાય છે ને રેગ્યુલર સફાઈ થતી નથી ને એ કાયમી નિકાલ થાય એના માટે રજૂઆત કરવા માટે આવ્યા. કેટલા સમયથી આ તકલીફ છે? છેલ્લા 10 વર્ષથી તકલીફ છે. કેવા પ્રકારની હેરાનગતિ છે? પાણી ભરાઈ જાય છે. આ ઘરથી પેલા ઘર જવું હોય તો માણસે વ્હીકલ પર જવું પડે ને તકલીફ જ છે, લોકો જઈ જ નહીં શકતા. શું માંગ છે આપની? કેટલા જલ્દી આનો નિકાલ થાય એના માટે અમે માંગ કરવા માટે અમે બધા આવ્યા હતા ને ચીફ ઓફિસર અને ઉપપ્રમુખ શ્રી નાગજીભાઈએ એવી બાંહેધરી આપી છે કે એઝ સુન એઝ પોસિબલ તમને આ નિકાલ કરી આપીશું.